સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। અને આજે તો અમારે કંઈક સ્પેશિયલ દિવસ છે કેમ કે બબુનો બર્થડે છે, તો બબુએ રમવાનું ચાલુ કરી નાખ્યું। હેપી બર્થડે બેટા। આ બાજુ જમણવાર ચાલુ થઈ ગયો છે। મહેમાન આવો પહેલા ચાલુ કરી નાખ્યું। કામ કરવાની તકલીફ ના પડે ને, એવું ને। અને મકીબેન પણ આવી ગયા છે। બીજા બધા મહેમાન બાકી। તો અહીં હવે તુવેર ઠોઠા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું। તમે ખાલી બાજુમાં જ બેઠા છો, કામ નહીં કરતા હોય અત્યારે। ચલો મહેમાન પણ કઈ વાંધો નહીં, તો પછી એમને ખાવાનું વસ્તુ મળશે। કલાક પછી ખબર કે મહેમાન કોણ છે। હમણાં ખબર પડે। ટીનાજી આવી ગયા। લસણ, ડુંગળી, આદુ, મરચા, બીજું શું ખબર નહીં, બધો ગરમ મસાલો તૈયાર। અને આપણા દેશી ચૂલા ઉપર બફાય છે। શું બફાય છે? તુવેર ઠોઠા શું આવે આસો? એટલે તુવેર બફાય છે। ધીમે મહેમાનો પણ આવવા લાગ્યા। તો અમારા છે આજના મુખ્ય મહેમાન। હાય, કેવું ચાલે? મજા? કામે લાગી ગયા આવેવા? સરસ સરસ। ચલો ઘરમાં પણ મળી લઈએ મહેમાનનો। માસી પણ આવી ગયા છે અને બબુ તો માસી જોડે। મજા? તમે કાકા? ચાલો આપણે તો ફોન જોવે। ઉકાળો ઉકાળો બનાવે તો થઈ કન્ફ્યુઝ થઈ જઈ। છોકરીના બર્થડે માં કન્ફ્યુઝ થઈ જઈ। લગન હોય તો શું કરે? આ બધા મહેમાન આવે ને પછી ખાવા બનાવવાનું બાકી તુવેરો બફાય અને જો ભાત મૂકી દે છે કે બાજુ મૂકી દે એટલે ભાત મૂકી દે અને બનાવવાની પૂરી। એક સબ્જી બની ગઈ ને બટાકા બટાકા કઈ? હા એટલે એવું કરીએ ને। તુવેર ઠોઠા બટાકા ને મોહનથાળ મંગાવો કે ટોપરા બાદ? એક મીઠાઈ ને એક બીજું કઈક ગરમ મંગાવી લેવું, બરાબર? તૈયાર ટોપરા પાક મંગાવી ડિસિઝન પહેલી લઈએ, બરાબર? હા હું કામ કરી લેતો। તો અમે જાંબુ ખાવા ધાબા ઉપર ચડ્યા ને આસુ ને નીચે ઠોઠા વગાડે। મને ઠોઠાનું નામ લેવા જ અજીબ લાગે। ઠોઠા નાની ના પગ શેકી નાખો ને। અને હીતુ ખાય છે જાંબુ। અમારે જાંબુ પણ ધાબા ઉપર જ જોઈ લો। વેણો વેણો બધા। તો ઠોઠા, હું ઠોઠા બોલું નાખવાનું આવે। આ તુવેર ને હવે વઘારવાની તૈયારીઓ કરી નાખી છે। પેલા તુવેર નાખવાની રે, એક સેકન્ડ રહેજો। પાડતો ને હો તપેલું તપેલું પડે પડે। તો આ પ્યોર કળિયુગ છે। વહુ બેઠી છે જુએ છે અને અમે ઠોઠા વગાડીએ। પેલી બાજુ વાસણ ઘસવાનું ચાલુ। તો ઠોઠા તૈયાર થઈ જવા આવ્યા છે। લાવો તેલની બહેણી આ બાજુ બેઠા છે અને લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું। રોટલી બનાવવાની તો આ બાજુ પૂરી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું। હવે ખાલી શેકવાની જ રહી। શેકવાની ના હોય, આને મોની કાપી કરવાની। ચલો ચલો વાત થઈ ગયા। આવ વાત થઈ ગઈ બા આવ પકોડી ખાવા। તો આપણે આવી ગયા છે પકોડી ખાવા
અને પકોડીની લારી તો છે 10 લાણાથી કેટલી બધી દૂર હતી છે. જીજુ અમને લઈને આયા પકોડી ખાવા, એટલે જીજુ માટે તો દૂર થાય ની એટલા જ થાય 1.5 કિલોમીટર થાય, પણ મામન માટે તો દૂર જ કહેવાય. અમે પહેલી વાર ના આયા, અમે હિતુ દીદી પહેલી વાર ના આયા. અરે તમે તો મને ઓળખો છો, હું તો 70 વાર આવીને જોઉં છું. એટલે કેટલી વાર ઓળખાણ કરાવશો તમે એમ કહો? જેટલી વાર વ્લોગમાં આવે ને એટલી વાર ઓળખાણ કરાવે. બોલો આ જીજુ મારી કાઢતા નહીં, જોઈ જોઈને કંટાળે છે કે કેટલી ઓળખાણ કરાવે. આ જીજુ મારી કાઢતા નહીં, ઇજ્જત કાકડા કર નાખે. હવે તમે જીજુ નહીં ઓળખતા તો જીજુ તમને ઓળખાણ નહીં આલતા કે ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી મિત્રો. અને હું તો ખાલી આઈને મેં એમ જ કહું છું કે તમે મને ઓળખો છો. તો ક્યાંક મીટિંગો ચાલુ છે, ક્યાંક રસોઈનું કામકાજ ચાલુ છે, ક્યાંક ગિફ્ટ પેક કરવાનું કામકાજ ચાલુ છે. અમારે સિદ્ધાર્થ કુમાર થાકી ગયા છો નહીં? એન્ડ વિશાલ કેમ છો? મજામ? તમને અમારી બીજી બર્થડે ગર્લ બતાવું. પણ બીજી બર્થડે ગર્લ કઈ બાજુ है? नहीं कर ये नहीं गोद फटाफट होत चल. कहीं है एंड આવી ગયા છે મમતા બેન. તો ગાઈસ આ બીજી બર્થડે ગર્લ હે ને કા રે જો બર્થડે ગર્લ બર્થડે આમનો બી છે બર્થડે. અને બીજો કોનો બર્થડે હે ભાઈ આજે? લે લો બાબુ તારો બર્થડે આજે અંદર આવતો ये ना तेरी की तुलिया ચલો ગાઈસ જમણવાર ચાલુ થઈ ગયો છે ને અહીંયા આગળ આ બધાને બેહાડ્યા. પેલી બાજુ બધા એમના ભાઈબંધ આ એ બેઠા છે. તો અમે મહેમાન હો શું? અમે મોડા, અમે તો ઘરના માણસ છીએ. આ તો હમણાં ખાજો. ચલો બધાને આપી દો. તો મહેમાન આવી ગયા છે ને આ તો બેસી ગયા. શું મહેમાન તો ફોન જોવે છે. વિશાલજી તમે તો આયા કાનના ફોન જ જોવો હો. બોલો હે નોકરી ચાલુ એવું હે? હા ઓએ અને અમારે આયા તને ફોન જ જોવે બસ. અને આ બચ છે મહેફિલ જેમાં મમતા ને પિન્ટુ બેન સેજલ, પછી આ મક્કી બેન અલગ, અને આ બેની ભાઈ જામી હે અમાર ભૂરી અને સીતા. એ બે એક ગામના હે ને એટલે ઓએ બે એક ગામના હે એટલે બરોબર હે. એટલે વાતો કરે. અને મમ્મી હે ને બધાય બેઠા ને મમ્મી કરે કામ. ના રે હું તો તમે આખો દાડો પૂરી મને કામ કરાય કરો બોલ. હા હા જોજો કે આખો દાડો મને કામ કરાવે ઓકે. થાકી રહું બોલ બોલતા બધું થાકી રહું કામ કરી બે વહુ હે પણ બહુ કામ કરાવે એમ કે એમ મમતા બે વહુ હી તો આટલું કામ કરાઈએ. બોલ શું કરવાનું? ગાટલા પાસે તો સેજલ તો બેહી રહી હે. અમાર સેજલ ને મારા ને હવે આખો દિવસ આજે હવે કામ કર્યું બધાએ. બાબુ જોડે જતી રહી હતી યાદ તો. એડો કોઈ મહેમાન હું તું નહીં આજ આશા કરું તું. ના હું કલાક આડી પડી હતી. હું કલાક આડી પડી ત્યાં બાબુ ઊંઘતી હતી ને એટલે. તો મિત્રો આવી ગયા છે જમવા અને બેસી ગયા છે. અને હવે બર્થડે પતે તો આ લગીને જવા દેવાના નહીં ને. આ ભાઈને ખાસ બહુ ઉતાવળ છે. સામું જોજે ભાઈ. બોલા ભાઈ આયા. હા ખાસ કરીને આ મિત્ર જે કોમેન્ટ હોય ને હોય એ ઉતાવળ્યો હંમેશા. શરમ નું આવું હોય કે ભૂખ નું આવું હોય? તો માસી પણ ખાવાનું ઓછો. એમાં હેતુ તો બિલકુલ ઓછો ખાય. હવે તો બે થાળીઓ લો ભાઈ. હાય ગાઈસ, મારું નામ પ્રતીક્ષા છે અને તમે તો મને ઓળખ જ છો. એ સમજો
તો ચલો અહીંયા બધા જમવા બેસી ગયા છે. ઉતારવો પડે ને. આ પૂરી વધારે ખાજે સીતાન બી. મમતા આપણે તો ઓછું ખાવાનું ને. મમતા મારા જેમ હે ખાવા જોઈએ. પૂજા આપણા તો પેલું પડ છે ભાતનું ઉઠાઈ લેજે. સેજલ તાર નહીં ખાવું? પીરસવાનું હે છેલ્લે ખાઈએ. હા તો કશો વાંધો નહીં. ચાલો તો આપણે ખાઈએ છેલ્લે. શું ડાયલોગ મારો તમે હે? હા પણ બોલો ને. ભાત તો બરાબર જ છે. હવ આ ઠોઠા એટલે તુવેરો. તમને બોલતા નહીં આવડતું. બાકરા અને પૂરીવાનમાં બિહાર દીધા. હવે થોડીક પતી જવા આવી હતી એટલે બીજા થોડાક મહેમાન બાકી. હા ને હા જવું કરાવતા મહેમાન. હા મેન માણસ તો હમણાં જમવા બે છે બધા. મહેમાને બેસી ગયા. સિદ્ધાર્થ બેસી ગયો હે. ચાલો તમે જમી લો. બાર બધું કામ ચાલુ. અને અહીંયા ઘર બધું ડેકોરેશનનું કામ ચાલુ કરી નાખ્યું. બધા ભાઈઓ આપણા કામકાજ કરો. કામકાજ કરી રહ્યા બધા. અને બાને નંબર 2 વાગે ખાવાનું નક્કી થઈ ગયું. હવે આજ જીનો બર્થડે હે ને એ બનાવે છે રોટલી. હાય ઓકે. ચલો હવે 9:30 વાગ્યા. ખીચાણક આપશો તમે. નવા મહેમાન વધાર્યા. એ બબલે તૈયાર થઈ જઈએ. ઓકે હાલત પડો તો પડતા રહી ગયા. બોલ ના પેલા ગમત થઈ જાય
તમારો હારો પાડી ચમકારી વિડીયો લીધો હોય When life gets tough, the only way to get it fun. Radio is Cinema. That's when your music gets it. Happy birthday to you.
जोरदार डिस्काउंट જોઈએ પેમેન્ટ બસ કરો આ ટાઈમ પાસ સ્કીપ કરો તો પ્રસંગ થોડોક પતે અને આ લોકો તો જવાની તૈયારીમાં જ હોય નહીં જિગ્નેશ? ચલો તો શાંતિ જજો. ઓકે ચલો. ગિફ્ટ સવારે કાલે બેહો આરામ કરો થોડી વાર. હેલો પલું હે ને બનાવે હેલો કેમેરામેન શું કઈ કેમેરામેન જાય છે અમારા વિજય ઘરે જી હવે રાતે આવે ને રાતે ઘેર અમાર જે સિસ્ટમ કરી નાખે. અમાર હાડી હોય એમને હે ને બસ સ્ટેન્ડ લગીને ઉતાર દે એમને મોડું થાય. જીજી એવું ના કરશો. આય રે આય જે બેટા. હા હા આઈ જજો અને ધીમે ધીમે જજો. હા આવજો. ચાલવાનું છે 12 મિનિટ. ટાટા બાય બાય હારા બધું ચાલે ગીત લે મને ના આ 2 કરોડ આ 5 કરોડ ને 10 કરોડ કરોડપતિ અમે જીએસી કરે ડોલર. હેપી બર્થડે બેબી. અને વચ્ચે આઈસ્ક્રીમ લાવજો. બર્થડે ગર્લ. મોકલી દો છોકરાઓ આવી ગયા બફારા. બાય શું પૈસા લેવા હે? ટાટા. બાબુ તું જઈ ગામ તો ગાઈસ ચલો બધા મહેમાન છે ને આપણા પિન્ટુ બેન ને ગયા, બીજા વિજય ને ગયા, ને હવે બીજા બધા મહેમાન છે. આ બાદ તો બધું બેઠા જ છે. હજુ માહોલ એવો ને એવો જ છે. આ બાદ લાવજો માકો કેવો. જય માતાજી. લ્યો યસ યસ યસ. હાલો વિશાજી પહોંચીને ફોન કરો. જય શ્રી રામ. જય શ્રી રામ. યા અલ્લાહ. अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ. વાલેકુમ હસપાતા. મુસલમાન મચા આયા સરોલા તો દેલા. વાગ્યા છે 11:30 અને ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. એક માસીને તો ઉકાળો ભાવ ઉકાળો કહેવાય. હા આ શું રેડી થાય હો. ચલો એને જોવા દો. ઘરમાં પણ ઘરમાં મીટિંગ ચાલુ છે. 11:30 વાગે પણ મને એવું લાગે કે 2-3 વાગ્યા લગીને આ મીટિંગ ચાલુ રહેવાની આ રીતે જ. આજ તો તમને ઊંઘ નહીં આવતી કે શું? અને બર્થડે ગર્લ તો ઊંઘી ગયા. પછી પંખોડા વર્તી વળી અને હુઈ ગઈ. મમ્મી મમ્મી કરતી તો હુઈ જાવ જે જે આવી તમારે નહીં ઊંઘવાનું હો. પહેલી વાર આયા ને અમારે ત્યાં એટલે આયા ઘણી વાર પણ રોકાણા 2 વાર. તમે ઘણી બધી વાર હું પછી કહું બ્લોગ. તો નાની ને તો આવે હે ઊંઘ. અહીંયા પણ જાગી રહ્યા. બોલો કઈ બોલી દો બોલ દો. ચલો આ શું કીધું તું કઉ કુક લાઈ નાખો આજ વાસણ ધોવા વાળું ને એવું કે નાના મારી બેન ને છે અને બેન તો આઈતી મસ્ત થજી થજીને એમ કે મારે કામ નહીં કરવું પડે અને બેન
કામવાળી કટ જ વહેલી થઈ ગઈ. હજુ 11:30 ચા બનાવરાવો. હજુ એક તો પેલો ચાનો મૂક્યો અને હજુ ચા ઉપર આ શું કઈ વાત જઈ? એ ના વાજે માત્ર કમર ને મમર હા મને અત્યારે જવાનીમાં હું ડોહી થઈ ગઈ એવું થાય મને. ઓકે ચલો તો મિત્રો અમારો વિડીયો થોડોક પણ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ બી કરી દેજો. ગુડ નાઈટ, ટાટા. મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગમાં.